સંયોજન કે જે મધ્યાવયતા પ્રદર્શિત કરે છે તે શોધો। મધ્યાવયતા એટલે કે મેટામેરિઝમ। મેટામેરિઝમ ક્યારે પ્રદર્શિત થાય છે? તો કોઈ પણ સંયોજનની અંદર ક્રિયાશીલ સમૂહ તરીકે કોઈ વચ્ચે આવતું ક્રિયાશીલ સમૂહ હોય, ચેનની વચ્ચે આવતું ક્રિયાશીલ સમૂહ, ધારો કે સી ડબલ બોન્ડ ઓ, તો સી ડબલ બોન્ડ ઓ કીટોનની બંને બાજુએ આલ્કાઇલ શૃંખલા આવી શકે છે, અથવા તો 2 ડિગ્રી અથવા તો 3 ડિગ્રી એમાઇન છે, એ પણ મેટામેરિઝમ પ્રદર્શિત કરે છે। અને ત્રીજું છે ઇથર શૃંખલા। ઇથરમાં પણ બંને બાજુએ જો આલ્કાઇલ શૃંખલા જુદી જુદી હોય, બંધારણીય સૂત્રો એ સરખા હોય પણ આલ્કાઇલની ગોઠવણી જુદી જુદી હોય, તો એને મધ્યાવયતા અથવા તો મેટામેરિઝમ કહે છે। તો આપણે આ ચારેય ઓપ્શનમાંથી કોણ મધ્યાવયતા પ્રદર્શિત કરે છે તે શોધવાનું છે। તો સૌથી પહેલું ઓપ્શન આપણે જોઈએ C3H8O। તો આમાં પોસિબિલિટી કેટલી છે? તો પોસિબિલિટીમાં તો આલ્કોહોલ પણ બની શકે છે, આલ્ડીહાઇડ પણ બની શકે છે, પણ આપણે આની અંદરથી બે જ વસ્તુ એ જોઈને ટ્રાય કરવાની છે। એક તો કીટોન અથવા તો ઇથર બને છે કે કેમ, એ બે જ વસ્તુ જોવાની છે। કારણ કે આલ્કોહોલ અને આલ્ડીહાઇડ એ બંને ગ્રુપ એવા છે કે તે કાર્બનિક શૃંખલાની છેડે આવે છે, તો છેડે આવતા ગ્રુપ હોય એ ક્યારેય મધ્યાવયતા પ્રદર્શિત કરી શકે નહીં। તો C3H8O એક્ઝામ્પલ તરીકે CH3 CH2 CH2OH, તો આમાં કાર્બનની સંખ્યા 3 છે, હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 ને 1 8 અને એક ઓક્સિજન છે। તો એ પ્રમાણે આ OH નું સૂત્ર બને છે આલ્કોહોલનું, પણ આ આલ્કોહોલ છે એ મધ્યાવયતા પ્રદર્શિત કરતું નથી, તેથી આપણે આલ્કોહોલ અને આલ્ડીહાઇડનું બંધારણ છે એ નહીં દોરીએ। તો કીટોનનું આપણે બનાવવાની ટ્રાય કરીએ, તો CH3 C ડબલ બોન્ડ O CH3, તો કીટોનનું પણ શક્ય નથી, કારણ કે 3 કાર્બનની સામે હાઇડ્રોજન 8 છે, અહીંયા માત્ર 6 જ હાઇડ્રોજન આવે છે। તો બીજી પોસિબિલિટી ચેક કરીએ, ઇથર બનાવવાનો પ્રયત્ન કરીએ, તો CH3O CH2 CH3, તો આની અંદર 3 ને 3 6 ને 2 8 હાઇડ્રોજન થાય છે, 3 કાર્બન, તો ઇથર બની શકે છે। પણ આ જે બંધારણ છે એ મધ્યાવયતા દર્શાવી શકતું નથી, કારણ કે તમે આનો બીજો આઇસોમર ડ્રો કરશો તો આ રીતે બનશે CH3 CH2O CH3, બીજી રીતે આ બનશે, પણ આ બંને સૂત્રો છે એ એક જ છે, એટલે C3H8O છે એ મધ્યાવયતા પ્રદર્શિત કરતું નથી, એટલે પહેલો ઓપ્શન છે એ ખોટો છે। બીજો ઓપ્શન ચેક કરી લઈએ C3H6O। તો આમાં કીટોનનું બંધારણ બની શકે તેમ છે CH3 C ડબલ બોન્ડ O CH3, તો આમાં કીટોન બની શકે છે અને મધ્યાવયતા કીટોન પ્રદર્શિત કરી પણ શકે, પણ આપણી પાસે જે બંધારણ છે એમાં કીટોનનું બંને બાજુ એક જ સરખા ક્રિયાશીલ એટલે મિથાઇલ ગ્રુપ આવેલા છે, બંને બાજુ મિથાઇલ જ આવેલું છે, આનું કોઈ બીજી રીતનું બંધારણ આપણે દોરી શકીએ તેમ નથી, એટલે બીજું બંધારણ છે C3H6O એ પણ મધ્યાવયતા પ્રદર્શિત કરશે નહીં, એટલે આપણો બીજો જવાબ પણ ખોટો છે। હવે ત્રીજું બંધારણ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ, તો ત્રીજું બંધારણ છે C4H10O। તો સૌથી પહેલા તો આપણે ઇથર દોરીએ, તો CH3 CH2O CH2 CH3 આ રીતનું બને છે। કાર્બન 4, હાઇડ્રોજન ટોટલ 10 છે અને એક ઓક્સિજન છે। તો આની અંદર આપણે બીજું આનો મધ્યાવયતા દોરી શકીએ છીએ, કઈ રીતે? તો કે આ બાજુ ઇથરની બંને બાજુ કઈ પ્રકારની ગોઠવણ છે? તો કે 2-2 પ્રકારની ગોઠવણ છે, બંને બાજુ 2-2 આલ્કાઇલ ગ્રુપ આવેલા છે। જ્યારે એક બીજો આનો આઇસોમર દોરીએ, તો CH3O CH2 CH2 CH3, તો આનું બંધારણ અલગ બને છે, અણુસૂત્રો બેના સમાન છે, પણ
જે આ કાર્બનિક શૃંખલા છે એ ઇથરની બંને બાજુએ અલગ અલગ છે. આમાં 1 અને 3 પ્રકારનું બંધારણ બને છે. તો આપણે આ બંનેને મેટામર કહી શકીએ છીએ. તો આ બંને સંયોજન એકબીજાના મેટામર છે. તો ત્રીજા નંબરનું C4H10O છે એ મધ્યાવયતા પ્રદર્શિત કરે છે. અને છેલ્લો વિકલ્પ છે C5H12, એ પણ આપણે ચેક કરી લઈએ. તો C5H12 છે એ ઓનલી હાઇડ્રોકાર્બન છે, તેની સાથે કોઈ ક્રિયાશીલ ગ્રુપ જોડાયેલું નથી. તો ક્રિયાશીલ ગ્રુપ ના હોય તો એ મધ્યાવયતા પ્રદર્શિત કરી શકે નહીં. તો મુખ્ય